નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજરોજ સાઉથ ગુજરાત ડાયાલિસિસ એસોસિએશન દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ ઠાકોર, કિરણભાઈ દેસાઈ, કેતન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। આ ટુર્નામેન્ટમાં 4 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમગ્ર સાઉથ ગુજરાત ડાયાલિસિસ એસોસિએશનના તમામ સભ્યો ભેગા થઈ સ્નેહ મિલન થાય। આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા હુસેનભાઈ જમાદાર, ફહીમ શેખ, હારૂન મિર્ઝાએ ભારે જહેમત ઉઠાવી હતી। તે બદલ તમામ સભ્યોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। જી રોજ તમારું નામ? મારું નામ વિપુલ ઠાકોર છે। હું સાઉથ ગુજરાત એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો અને કઈ જગ્યા પર હતો પ્રોગ્રામ? આજે ડાયાલિસિસ ટેકનિશિયને નાઇટ બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું છે રિસોર્ટ રાંદેરમાં। કેટલા લોકોએ ભાગ લીધો છે આની અંદર? એપ્રોક્સિમેટલી 40% ભાગ લીધો છે આ આયોજનમાં। ને કેટલી ટીમ હતી આની અંદર? ટોટલ 4 ટીમ છે। 4 ટીમ। શું સંદેશો આપશો લોકોને? સંદેશો લોકોને એવું છે કે તમારા વર્ક સાથે પણ તમે આવી રીતના એન્ટરટેન માટે આયોજન કરી શકો છો અને પોતાની લાઈફમાં એન્ટરટેનમેન્ટ કરી શકો છો। કન્ટિન્યુ રાખો। અને બીજું આપણા સમાજને એક સંદેશો આપવાનો છે, જે અત્યારે કલકત્તામાં હાલ દુર્ઘટના ઘટી છે કે એક રેસિડેન્ટ ડૉક્ટરને રેપ કરીને એનું મર્ડર કરવામાં આવ્યું। તેના માટે આપણે જે બેટી બચાવો બેટી પઢાઓ કરે છે એના પહેલાં કરતાં આપણે એક આપણી નારીને સુરક્ષા આપી શકીએ સારી, અને સેફલી એ લોકો કામ કરી શકે સમાજમાં। દરિયા વગર રાત હોય કે દિવસ હોય એ લોકો સારી રીતે પોતાની ફરજ નિભાવી શકે। તો સમાજના અમુક તત્વોને એવું જણાવો ને કે તમારો હેવાનિયત બંધ કરો અને ફિમેલને પણ એક ફ્રીડમ આપો।